અમદાવાદ સિવિલમાં લીકર પરમિટ કૌભાંડનો મામલો કમિટીએ તપાસનો રિપોર્ટ શાહીબાગ પોલીસને સોંપ્યો છે। રિપોર્ટમાં અનેક ચોંકાવનારા ધડાકા અંગે ઉલ્લેખ થયો છે। આરોપીઓએ 257 જેટલી રસીદોમાં ગોટાળો કર્યાનું સામે આવ્યું છે। 257 રસીદો રેકોર્ડ સાથે મેચ ન થતી હોવાનો ઘટસ્ફોટ થયો। 17 માર્ચ સુધીના રેકોર્ડમાં 50 લાખની ઉચાપત થયાનું અનુમાન છે। અગાઉના રેકોર્ડની તપાસમાં આંકડો કરોડ સુધી જવાની પણ શક્યતા છે। સમગ્ર મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। જે લગભગ 10 દિવસ પહેલાં જે લીકર પરમિટની જે નાણાકીય ગેરરીતિ સામે આવી હતી એ કિસ્સામાં આપણા સિવિલના સુપરિન્ટેન્ડન્ટ રાકેશ જોશી સાહેબ દ્વારા એક સમિતિ બનાવવામાં આવી હતી 5 સભ્યોની। એ સમિતિ દ્વારા 1/4/25થી 17 માર્ચ 2026 સુધીના રેકોર્ડ્સની ચકાસણી કરતાં એમાં લગભગ 257 જેવા રિસિપ્ટ્સ મિસમેચ કે અનમેચ જણાયેલ છે અને એ અમે જે રિપોર્ટ છે એ સાહેબને સુપ્રત કરવામાં આવેલો છે।